વિદ્યાર્થી મિત્રો, તો ફરીથી આપણે એક નવો વિડીયો લઈને આવી રહ્યા છીએ. ધોરણ 12 અંગ્રેજી ગાલા અસાઇનમેન્ટ 2025-26 પેપર સોલ્યુશન ચાલે છે. એમાં પેપર 4 સેક્શન બી કે જેમાં ડુ એસ ડાયરેક્ટેડ આવે છે. સ્પેશિયલી આ જે આખો સેક્શન છે ગ્રામર નો હોય છે, તો આમાં ખૂબ જ ધ્યાન રાખવા જેવી બાબત હોય છે. તો પહેલું છે ડુ એસ ડાયરેક્ટેડ. અહીં આપણે જોઈ લાઇબ્રેરિયન હેઝ ઓપન એવું કીધું છે, એટલે આપણે ખબર પડી જાય કે આ જે આખો ફકરો છે કાળમાં આપણે ફેરફાર કરવાનો છે. તો કાળમાં ફેરફાર કરવાનો આપણે શું શું કરવું જોઈએ આપણે જોઈ લઈએ. ઓપન છે, જો અહીંયા ઓપન્સ ની જગ્યાએ હેઝ ઓપન કર્યું છે, એટલે સાદો વર્તમાન કાળ છે. સાદો વર્તમાન કાળનો પૂર્ણ વર્તમાન કાળ કરવાનું છે. અહીંયા કર્યું તો પછી જો અહીંયા એક આવશે, અહીંયા આવશે, પછી આ સાદા વર્તમાન કાળનું પેસિવ છે, એટલે પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ કરવું પડે, અને આ વર્તમાન કાળનું અહીંયા છે. એટલે જવાબ આપણે બનાવ્યો છે. પહેલો બસ લાઇબ્રેરી હેઝ ઓપન ધ લાઇબ્રેરી એટ, અહીંયા પૂર્ણ વિરામ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પછી ધ સ્વીપર હેઝ ક્લીન કર્યું, ઉપર ખાલી દાખલા તરીકે જો આવ્યું ક્લીન આપ્યું છે, એનું હેઝ કર્યું છે. તો સ્વીપર હેઝ ક્લીન ધ લાઇબ્રેરી. મેની રીડર્સ have read, કે read, read સ્પેલિંગ એ જ રહેશે, ખાલી ઉચ્ચારણ બદલાય છે. રીડર્સ જે બહુવચન છે કે have read the newspapers without disturbing others. Latest magazines have been displayed, અહીંયા આર displayed આવ્યું છે, મેગેઝિન બહુવચન છે કે have અથવા have. પછી સાદા વર્તમાન કાળનું પેસિવ કરીએ, ઇઝમ ક્યારે આવે, ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. પૂર્ણ વર્તમાન કાળનું આપણે પેસિવ વોઇસ કર્યું, એટલે પણ સો હેવ હેઝ આવે, બીન આવે, ક્રિયાપદનું ત્રીજું રૂપ. એટલે લેટેસ્ટ મેગેઝિન્સ હેવ બીન ડિસ્પ્લેડ. ધ લાઇબ્રેરિયન હેઝ બિહેવ્ડ પોલાઇટલી વિથ ધ રીડર્સ. આમાં બિહેવ્સ એટલે વર્તન કરે છે, કર્યું છે. એ લાઇબ્રેરી એકવચન છે ને હેઝ, અને બિહેવનું બિહેવ્ડ. પછી હાઉ ડુ યુ ફીલ, હાઉ ડુ યુ ફીલ આપ્યું છે, હાઉ ઇઝ ફેલ્ટ. ઇઝ અને ફેલ્ટ ટુ બી નું રૂપ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ, એટલે આપણે ખબર પડી જવી જોઈએ કે આ વાક્ય શેનું છે, કે વાક્ય એક્ટિવ નું પેસિવ કરે છે. તો હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધીસ ફિલ્મ, કે તમને કેવું લાગે છે કે ફિલ્મમાં શું થઈ રહ્યું છે, એનો આપણે પેસિવ કર્યું હાઉ ઇઝ ફેલ્ટ. પછી એમના અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. પછી યુ આપ્યું છે, યુ નો બાય યુ કરવું પડે, બાય યુ થાય છે, બાય અસ હોય, બી આપ્યું તો બાય અસ થાય છે. એટલે પહેલું વાક્ય આવું બનશે, હાઉ ઇઝ ફેલ્ટ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ બાય યુ, ને છેલ્લો ક્વેશ્ચન માર્ક. આ વાક્યને શું કહેવાય છે, પ્રશ્નાર્થ વાક્ય આપ્યા છે. પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ કરવાનું થાય છે. પ્રશ્નાર્થ વાક્યનું આવું જ્યારે અઘરું પેપર પૂછે ત્યારે આવા પ્રકારના વાક્યો જોવા મળે છે. પછી બીજું છે વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. આપણે બહારથી એમાં કરતા કોઈ આપ્યો નથી, આપણે ખાલી સૂચના આપી છે કે આપણે બહારથી કરતા ગોતવાનું છે. બહારથી કરતા ક્યાં ગોતવાનો છે, તો કે પહેલા વાક્યમાં યુ કરતા તરીકે આપણે આપ્યું છે. વોટ ડુ યુ ફીલ, કે તમને શું અનુભવ થાય છે, અને યુ આપણે આપી દીધું છે. આપણે યુને બહારથી કરતા તરીકે લઈ લઈશું. એટલે યુ આર ટોલ્ડ, તમને કહેવામાં આપ્યું છે. કેટલી જગ્યાએ ટોલ્ડ ની જગ્યાએ એડવાઇસ આપ્યું, એડવાઇસ લખી શકો. સજેસ્ટેડ પણ લખ્યું કે યુ આર ટોલ્ડ ટુ વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર, કે તમને એવી સૂચના આપવામાં આવે છે અથવા તમને એવું કહેવામાં આવે છે કે તમે ફિલ્મ જાણે ખાલી બહારથી જોતા હોય એવું તમારે અનુભવ કરવાનો છે. યુ આર ટોલ્ડ ટુ વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. પછી વોટ એડવાઇસ વુડ યુ ગીવ to the person who is replacing you on the screen, કે કેવા પ્રકારની વોટ એડવાઇસ, એમના વુડ એમનામ રાખવાનું. પછી કર્મ શું છે એમાં, દાખલા તરીકે the person who is replacing you on the screen, આ કર્મ છે. પછી આવ્યું the person who is replacing you on the screen આવ્યું. પછી દાખલા તરીકે કયું આવ્યું છે, ગીવ આવ્યું, તો દાખલા તરીકે બી આવ્યું, અને ગીવર નું ગીવર, કારણ કે વુડ બી છે કે સેલ બી આવે, વુડ બી આવે, એનું પેસિવ થાય તો બી આવે છે. એટલે વુડ બી given અને યુ આવ્યો તો બાય યુ. તમને કેટલી વખત લાગે છે કે સાહેબ કે આમાં અમને ખબર પડતી નથી પ્રશ્ન
આના માટે તમારે જે પેલા સાદા પ્રશ્નાર્થ વાક્ય આવે સાદા અર્થમાં જે પ્રશ્નાર્થ વાક્ય હોય એને તમારે પેશી કરતા શીખવું પડે. દાખલા તરીકે વાક્ય હોય કે વોટ ડુ યુ ડુ, આનું પેશી થાય વોટ ઇઝ ડન બાય યુ. સાદા જે પ્રશ્નાર્થ વાક્ય હોય સાદા પ્રશ્નાર્થ વાક્ય પહેલા તમારે પેશી વાક્ય બનાવતા શીખવું પડે. એ તમને આવડે એટલે તમને આવા બધા પ્રશ્નાર્થ જ્યારે વાક્ય આવશે એટલે તમે કન્ફ્યુઝ થઈ જશો કે આમાં કરવું છે. પણ સામાન્ય રીતે તમે જો તો વોટ ઇઝ ફેલ્ટ અહીં આપ્યું છે. વોટ ઇઝ ફેલ્ટ, હાઉ ડુ યુ ફીલ નું કર્યું છે એટલે વોટ ઇઝ ફેલ્ટ કેવી રીતે કે વોટ ઇઝ ફીલ નું ફેલ્ટ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફીલ્ડ, પછી બાય કર્યું જે કરતા આપણે આવ્યું એ. બીજા વાક્યમાં કરતા આપ્યો નથી એટલે આપણે બહારથી લઈ લીધું કે યુ આર ટોલ્ડ કીધું છે, યુ આર એડવાઇઝ નથી, યુ આર સજેસ્ટેડ નથી, યુ આર ઓર્ડર્ડ. તો બહારથી આપણે લખવું પડે કારણ કે એમાં કરતા આપ્યું નથી. એટલે ત્રીજું વાક્ય કે વોટ એડવાઇઝ વુડ, એટલું છે. કર્મ શું છે તો આટલું છે. The person who is replacing you on the screen એ કર્મ છે. What advice would the person who is replacing you on the screen, પછી would પછી પેસિવ કરો એટલે બી આવે. give નું ત્રીજું રૂપ થાય છે give, given અને given અને બાય કરી પછી પાછો યુ જે કરતા છે બાય કરી યુ કરતા કરી નાખવાનું છે. પછી પેસિવ વોઇસ આપ્યું છે કલ્પના વાળું જે આપણે પહેલી પરીક્ષા પૂછાણું છતાં પણ એ નહીં. પહેલું વાક્ય છે કલ્પના કહે છે, કોને કહે છે? શોપકીપર ને કહે છે. પહેલું વાક્ય કેવું છે? પ્લીઝ વાળું વાક્ય છે અને સાદું વાક્ય છે. તો કલ્પના રિક્વેસ્ટેડ અ શોપકીપર ટુ શો મી, એટલે પહેલા પુરુષના સર્વનામ છે. પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે બોલનાર કલ્પના છે એટલે હર, ટુ શો હર ટ્રેસીસ ઓફ એ ન્યૂ સ્ટાઇલ. પહેલું વાક્ય એવું બનશે. તરત જ આપણે જવાબ લખ્યો છે કલ્પના રિક્વેસ્ટેડ ધ શોપકીપર ટુ શો હર ડ્રેસીસ ઓફ એ ન્યૂ સ્ટાઇલ. પછી બીજું છે શોપકીપર વિચ ટાઈપ ઓફ ડ્રેસીસ ડુ યુ વોન્ટ ટુ બાય. પ્રશ્નાર્થ વાક્ય છે. કયો પ્રશ્નાર્થ વાક્ય? WH વાળો. WH વાળો પ્રશ્નાર્થ વાક્ય હોય તો WH શબ્દથી જોડાઈ જાય છે. જવાબ બનશે શોપકીપર આસ્ક કલ્પના વિચ ટાઈપ ઓફ ડ્રેસીસ. સાંભળનાર તરીકે કલ્પના છે છોકરી એટલે સી. વોન્ટ એટલે સાદો વર્તમાન કાળ, સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ થાય એટલે સી વોન્ટેડ ટુ બાય. જવાબ બનશે એવી જ રીતે ધ શોપકીપર આસ્ક કલ્પના અથવા હર which type of dresses she wanted to buy. પછી કલ્પના I would like to buy fancy dresses. સાદું વાક્ય છે. તો કલ્પના told shopkeeper that she would like to buy fancy dresses. તો ત્રીજો જવાબ મૂક્યો છે એવી રીતે કલ્પના replied અથવા told replied the shopkeeper that she would like to buy fancy dresses. પછી shopkeeper એ રીતે સાદું વાક્ય છે. shopkeeper told Kalpana that he had many fancy dresses and selected the બાજુનું જે ઉદ્ગાર વાક્ય છે આજ્ઞાત વાક્ય છે and suggested her to select the dresses at her leisure. એનો જવાબ આપણે બનાવ્યો છે the shopkeeper told Kalpana that he had many fancy dresses and suggested her to select the dresses at her leisure. કલ્પના ઓકે I am not in hurry, I will choose dresses at my leisure. તો ઓકે નો આપણે અગ્રીડ કરીએ છીએ. તો કલ્પના agreed with the shopkeeper that she was not in a hurry and added that she would choose dresses at her leisure. જવાબ એક જ બનાવ્યો છે આપણે. કલ્પના agreed with the shopkeeper that she was not in a hurry and added that she would choose dresses at her leisure. પછી જે આપણે પૂછાય છે લેંગ્વેજ ફંક્શનમાં એક્સપ્રેસિંગ રિઝલ્ટ કીધું છે એમાં સો આપ્યું છે તો બીજા કટકામાં આપણે ખબર પડી જાય that જ આવે છે. આગળનું વાક્ય વર્તમાન કાળના છે તો પાછળનો કટકો વર્તમાન કાળનો જ આવે. સો આરે that ક્યાં છે તો બે માં આપ્યું છે. સો ને એસ આવે ને સચ એસ આવે છે. સો એસ કોઈ આવતું નથી. તો શ્લેષા ઇઝ સો સ્ટડીયસ એટલે સ્ટુડિયસ કહેવાય. સ્ટુડિયસ એટલે ઘણું બધી જે વાંચતા હોય કેટલાય વ્યક્તિ તમે જો હંમેશા બુક લઈને જ હોય વાંચ જ કરતા હોય સ્ટુડિયસ અથવા સ્ટડીયસ કહેવાય. that she forgets to take meal એટલે ભોજન.
એટલી બધી વાંચવામાં એ કાર્યરત હોય છે કે કેટલી બધી ભોજન પણ જમવાનું એ ભૂલી જાય છે. તો આ વાક્ય કેમ ના? કારણ કે કુડ આપ્યું છે ને આગળ ઈઝ આપ્યું છે. ત્યાં જો વોઝ આપ્યું હોત તો જવાબ આ બનત રહ્યું, પણ એમાં ઈઝ આપ્યું છે એટલે જવાબ બનશે બી. Lesa is so studious that she forgets to take meal. પછી છે expressing condition in the past, એટલે ભૂતકાળમાં કોઈ શરત દર્શાવવાની છે. If Harshil had studied hard, કે જો હર્ષિલે સખત મહેનત કરી હોત તો. had છે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ છે એટલે બીજા કરતાં આપણે ખબર હોય કે shall આવે, should આવે, would આવે, might આવે, have આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. એવી બધી વસ્તુ શેમાં આપી છે? આમાં did not તો did not નો આવે, so that નો આવે, he was declared એવું પણ નો આવે. એક જ જવાબ બચે છે બી કે he would have passed the exam, કે જો તેને સખત મહેનત કરી હોત તો એને પરીક્ષા પાસ કરી નહીં, સખત મહેનત કરી નહીં, પરીક્ષા પાસ થયો નહીં. ખાલી જગ્યા then just be a trail. trail એટલે કીડી, જે નાનો આપણે જોયું ગમે જતા હોય અને જે નાનો એવો રસ્તો હોય વાડીએ જવાનો ટ્રેલ કહેવાય. એક્સપ્રેસિંગ કન્ડિશન દર્શાવે. કન્ડિશનમાં આપણે ખબર છે કે if આવે કે unless આવે. unless એટલે શું છે? if plus not છે unless કહેવાય. તો નોટ વાળું વાક્ય, નો વાળું વાક્ય બંને આવતું નથી. આપણે ખબર છે તો પછી કોન્ટ્રાસ્ટિંગ માં આવે અને નોટ વાળું એવું કઈ એવું વાક્ય બનતું નથી. તો અનલેસ વાળું વાક્ય કેમ ન મળે? અનલેસ યુ નોટ બીકમ હેબિટ. અનલેસ પોતે નકાર છે પ્લસ પાછું નોટ આવ્યું છે તો એક વાક્યમાં બે નકાર બીજી આવી શકે નહીં. કારણ કે if પ્લસ નોટ એ પોતે જ અનલેસ છે અને પ્લસ પાછું અહીંયા નોટ આવ્યું છે એટલે એક જ વાક્યમાં બે વખત બધી નોટ ઉપયોગ થાય નહીં. એટલે જવાબ બી બને છે. એટલે જવાબ બનશે સી. if you can't be a highway, કે જો તમે હાઈવે બની ન શકો તો કઈ નહીં, ખાલી માત્ર એવી નાની એવી કેડી બનશે. પછી એક્સપ્રેસિંગ મેનર. મેનરમાં આપણે ખબર છે કે એઝ આવે છે છેલ્લે ક્રિયાપદનું, દાખલા તરીકે વર્તમાન કાળનું રૂપ, અથવા છેલ્લે ડઝ આવે અથવા ક્રિયાપદનું એસટીએસ વાળું રૂપ આવે છે. ઇન વાળું કે કોઈ મેનરમાં આવતું નથી, વિધાઉટ આવતું નથી. ઓર એટલે જ્યારે પસંદગી હોય ત્યારે આવે છે ઓરમાં. તો છેલ્લે વધે છે એઝ, કે ફોલો ધ થિંગ્સ એઝ યોર કોચ ઇન્સ્ટ્રક્શન. તમારો કોચ છે એ તમને જે રીતે સૂચના આપે છે એવી રીતે તમારે વસ્તુને અનુસરવાની છે અને માનવાની છે. પછી પર્પઝ આપ્યું છે. પર્પઝમાં આપણે બીકોઝ એઝ આ બંને કારણ દર્શાવે છે. પર્પઝમાં છે વિથેવિટ એક જ આપ્યું છે અને વિથેવિટ પછી આપણે ખબર છે કે આઈએનજી વાળું રૂપ આવે છે. એટલે પીપલ ગો અબ્રોડ વિથેવિટ અર્નિંગ ગુડ ડીલ ઓફ મની, કે લોકો બહાર શું કરવા જાય છે? કારણ કે એમને સારા પ્રમાણમાં પૈસા મળે છે એના માટે. જવાબ આવશે વિથેવિટ પછી આઈએનજી વાળું રૂપ છે એટલે સાચો ઓપ્શન છે ઓપ્શન ડી. પછી સ્ટાર્સ આર સેલ્ફ ઇલ્યુમિનેટિંગ, જે કમ્બાઇન ધ સેન્ટેન્સ પૂછાય છે કે ત્રણ અલગ અલગ પ્રકારના 3 અથવા 4 વાક્યો હોય છે અને એક વાક્ય બનાવવાનું છે. ખાસ એક યાદ રાખવાનું છે કે આમાં અલ્પવિરામ આવી શકે છે પણ પૂર્ણવિરામ આવી શકતું નથી. કે તારાઓ છે એ પોતે સ્વયં પ્રકાશિત હોય છે. સેલ્ફ ઇલ્યુમિનેટિંગ એટલે સ્વયં પ્રકાશિત હોય છે. they are also large in size, કે તારાઓ જે સૂર્ય કરતા પણ મોટી એવી પ્રમાણમાં હોય છે, એમની સાઈઝ બહુ મોટી હોય છે. they are far away, તે સૂર્ય કરતા પણ વધારે દૂર દૂર હોય છે. તે look small in size, તે નાના નાના દેખાય છે. એટલે આપણે કહી છે કે stars are self illuminating, કે તારાઓ છે સ્વયં પ્રકાશિત અને large in size, અને સાઈઝમાં કદમાં મોટા હોય છે. પરંતુ they are far away, પરંતુ તેઓ બધા દૂર દૂર હોય છે. તેથી તે look small in size, તેથી તે આપણને નાના નાના દેખાય છે. સૂર્ય કરતા, ચંદ્ર કરતા પણ મોટા હોય છે તારા, પણ એ ઘણી બધી દૂર કિલોમીટર એટલા બધા દૂર હોય છે કે જેથી એ આપણે સાઈઝમાં નાના નાના દેખાય છે. અને જે આપણે ખબર છે ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, સૂર્યનો પ્રકાશ છે, પણ જે સ્ટાર છે સ્ટાર પોતે સેલ્ફ ઇલ્યુમિનેટિંગ છે એટલે એને પોતાનો પ્રકાશ જોવા મળે છે. પછી બ્રેકેટમાં કહે કે નિષાદ લુક ડિસઅપોઇન્ટેડ, નિષાદ નામનો છોકરો છે એ નિરાશ થયેલો દેખાય છે. ડિસઅપોઇન્ટેડ. he didn't even ask me in, એને મને કઈ પણ વસ્તુ કઈ પૂછી પણ નહીં. એટલે પહેલામાં આવશે ડિસઅપોઇન્ટેડ, બીજામાં આવશે even. he said then he smiled but I did find out something. માયા એને કે મારી સામે જોયું નહીં, મને કીધું કે મેં જોયું તો નિષાદ નામનો છોકરો છે એ નિરાશ થઈ ગયો હતો. શું? નિષાદ looked disappointed, એટલે મને જે નિષાદ નામનો છોકરો તો એ નિરાશ દેખાણ. he didn't even ask me, એને મને કઈ પણ પૂછ્યું નહીં.
મેં એને ઘણી વખત ટ્રાય કરી બોલવાની કહેવાની, પણ એને મને કંઈ કીધું નહીં અથવા પૂછ્યું નહીં. He smiled, ખાલી મારી સામે સ્માઇલ આવી હતી. બટ આઈ ડીડ ફાઇન્ડ આઉટ સમથિંગ માયા, કારણ કે માયા મને એવું લાગે છે કે કંઈક ને કંઈક વસ્તુ રહેલી છે. બાકી આ છોકરો રે કોઈ દિવસ ઉદાસ દેખાતો નથી, એટલે સમથિંગ હશે. I went down to see the restaurant where Ramesh works and talk to you. તો હું નીચે ગઈ, રેસ્ટોરન્ટ નું સ્પેલિંગ એટલે પેલો આવશે રેસ્ટોરન્ટ. હું નીચે ગઈને જ્યાં એનો ભાઈબંધ છે રમેશ, કે જે એની સાથે કામ કરતો છે, ઓળખે છે, ને રમેશ ને અહીંયા મળ્યો. હવે તારો ભાઈબંધ દિશા છે, આજ કેમ ઉદાસ દેખાય છે, શું કંઈક બન્યું છે? એટલે પહેલામાં આવશે ડિસઅપોઇન્ટેડ, બીજામાં આવશે ઇવન, ત્રીજામાં આવશે સમથિંગ, અને ચોથામાં છે રેસ્ટોરન્ટ નું અલગ અલગ સ્પેલિંગ આપેલા છે. ખાસ યાદ રાખવાનું, કેટલી વખત એવા પણ સ્પેલિંગ મૂકે છે કે ડેઈલી તમે ઉપયોગમાં કરો. ખાસ કે ગમે ત્યારે સ્પેલિંગ લખો, એટલે પહેલી વખત જ્યારે તમે સ્પેલિંગ લખો ને એ સ્પેલિંગ સાચો પડે. ગમે ત્યારે પરીક્ષામાં જવાબ જ્યારે એબીસીડી વાઇઝ ગમે ત્યારે આવે, સેક્શન એ હોય કે ડી હોય, તમારો મગજ જ્યારે પહેલી વખત સંકેત કરે નહીં 90.90% સાચું હોય છે. પછી જેટલી વખત તમે વધારે વખત વિચારો એટલી વખત એ શું થાય છે, તમને કન્ફ્યુઝિંગ કરે. તો આજે આપણે આ સેક્શન ડી નું સોલ્યુશન કરશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું એક પેપર લઈને આવશું, એનું સોલ્યુશન કરશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.